ખેડૂતોએ હોશે હોશે કરી વાવણી, પરંતુ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની છે ભીતિ. વાત છે બનાસકાંઠાની. બનાસકાંઠામાં છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ હજુ સુધી જિલ્લાના બંને ડેમમાં પાણીની આવક નથી થઈ. જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. જિલ્લાના હાલ 22,874 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. હાલ માત્ર સિઝનનો 30% જેટલો જ વરસાદ વરસ્યો છે. ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતોને હવે તો ખાતર, બિયારણ અને ખેડાણનો ખર્ચ પણ નિષ્ફળ જવાની ભીતિ છે. તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પણ આવી જ હાલત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં હજુ સુધી માત્ર 25% જેટલો જ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. જેને ધ્યાને લઈ વઢવાણ મેમકા રોડ ઉપર આવેલા ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું. મેઘરાજાને રીઝવવા માટે રામધૂન થકી પ્રયાસ કર્યો હતો. ઝાલાવાડના ખેડૂતો 12 મહિના અલગ અલગ સિઝન મુજબ પાકોનું વાવેતર કરે છે. જેમાં ચાલુ ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, જુવાર સહિતના પાકોનું હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરી નાખ્યું છે. પરંતુ હાલ ચોમાસાની સિઝનમાં અનિયમિત અપૂરતો વરસાદ પડતા ખેડૂતો મહા મહેનતે વાવેતરને અસર થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો અત્યાર સુધીમાં માત્ર 30% જેટલો જ વરસાદ નોંધાયો છે.